તો 400 પારના સંકલ્પ એટલે કે 2024માં જ્યારે 400થી વધારે બેઠકો મેળવવાની વાત કરી હતી, પણ સોશિયલ મીડિયામાં ગુજરાતે પ્રયત્ન કર્યો પણ એક બેઠક તો ગુમાવી જ પડી હતી. હર ઘર તિરંગાના અભિયાનમાં પણ આ જ રીતે ઉપયોગ થયો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને એના કારણે અત્યારે જે જોવા મળે છે એમાં પણ આ જ પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ. પરંતુ લોકો એના પ્રભાવમાં આવતા નથી. રીલ બનાવે છે પણ રીલના વ્યૂ આવતા નથી બિલકુલ. સરકારની ફેવરમાં, ભાજપની ફેવરમાં જે તરફેણમાં જે બનાવે છે એના વ્યૂ બિલકુલ નથી આવતા, બિલકુલ નથી. અને એટલા માટે જે કેટલાક સોશિયલ મીડિયા એમને હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી એને પોતે ઇન્ફ્લુઅન્સ કરવા માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ એમાં સદંતર નિષ્ફળતા મળી છે. મોટાભાગના હવે તૈયાર થતા નથી. તો CR પાટીલે શું કહ્યું એ પણ સાંભળ્યું. સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર એક્ટિવ જે હોય છે એ પણ રીલ બનાવશે, એવું આપણા માનનીય CR પાટીલ અત્યારે ભારતના પાણી પ્રધાન છે એ કહી રહ્યા છે. તો આવી ઘણી બધી બાબતો જે છે કે જે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં કઈ રીતે ભાજપે એના પ્રયત્ન કર્યો હતો. નરેન્દ્ર મોદીથી લઈને આપણા પ્રદેશ પ્રમુખ જે છે જગદીશ પંચાલ, એમણે આ રીતે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને બોલાવીને એની સાથે સંવાદ કર્યા હતા. એમણે પોતે પણ આ રીલ બનાવી હતી ભારતીય જનતા પાર્ટીના. આપણે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં જોઈ શકાય છે આ બધી. અને એમને પ્રભાવિત કરવાનો તમામ પ્રયત્ન કર્યો. એમાં જો કે ભાજપના પણ ઘણા બધા સોશિયલ મીડિયા જે સંભાળનારાઓ, અલગ જે વિભાગ ઉભો કર્યો છે ભાજપે, એના પણ આમાં લોકો હાજર હતા. અને આપણે આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં જગદીશ પંચાલે પણ ઇન્ફ્લુઅન્સરને પોતાની તરફેણમાં કરવા માટેના તમામ પ્રયત્ન કર્યા હતા. પરંતુ એમાં બહુ એટલી બધી જોઈએ એવી સફળતા મળી નથી ભારતીય જનતા પાર્ટીને. કારણ કે લોકો માનો કે આ બનાવીને રીલ બનાવીને મૂકે છે બધા, તો એમાં કોમેન્ટ એટલી વિપરીત આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને કે આ ચૂંટણીમાં સૌથી મોટું ડેમેજ થઈ રહ્યું છે. લોકોમાં એક અભિપ્રાય બનાવ્યો છે કે મોટા ભાગના લોકો આ સરકારથી ખુશ નથી અને આ વિરુદ્ધમાં છે. તો આ આપણે સૌથી મોટી બાબત અત્યારે જોઈ શકીએ છીએ, અલગ અલગ પ્રકારથી લઈને અલગ અલગ બાબતોમાં. અને એટલા માટે આ સૌથી આપણે મહત્વની બાબતો બની જાય છે કે પંચાલ પોતે પણ આ રીતે અલગ અલગ ઇન્ફ્લુઅન્સરને મળીને વાત કરતા હતા અને પોતે પોતાની રીલ પણ બનાવીને આ રીતે એને મૂકી હતી. એની વચ્ચે જઈને આ બધી વાત સમજાવતા હતા કે કેમ કરવું, શું કરવું, ભાજપનો પ્રચાર કઈ રીતે કરવો, કઈ રીતે તમે અમને મદદરૂપ થઈ શકો છો, એ બધી જ એમણે વાત કરી હતી. પણ એમાં અને આજે હમણાં કોઈએ કીધું એમ કે ભારતનો વિદ્યાર્થી ભારતમાં ભણે, ફોરેન ના જાય અને ફોરેનર્સ અહીંયા આવે. આ બધી જ પ્રકારની વ્યવસ્થા આજે મિત્રો ભારતમાં થઈ છે. તો આ જગદીશ પંચાલ પણ એમને ઇન્ફ્લુઅન્સ કરવાનો પ્રયત્ન કરતા હતા કે તમે પ્રસિદ્ધિ અમારી કરો. તો આવી બાબતો તો ઘણી બધી છે. આપણા મુખ્યપ્રધાન પોતે પણ સોમનાથ ગયા હતા ને આ રીતે ત્યાં બધા સાથે બેઠક કરી હતી. CR પાટીલ સાથે એમણે આ રીતે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જ્યારે શરૂ કર્યું ત્યારે આ બધી રીલ પણ બની હતી. આ બધા સોશિયલ મીડિયા સાથે એમને આ રીતે સામૂહિક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ જે છે એમની સાથે આ સામૂહિક તસવીર પડાવી હતી. ભાજપના સોશિયલ મીડિયા જે છે એમના કાર્યકરો આખા ગુજરાતભરમાં છવાયેલા છે, તાલુકા કક્ષા સુધી. પરંતુ એમની જે પોસ્ટ મૂકે છે એ ભાજપના જે કમિટેડ વોટર્સ છે એ જુએ છે ને એમાં વાહ કરે છે. પણ સામે જે રીતે કોમેન્ટ આવે છે લોકોની, તો એ કોમેન્ટ જોઈને લોકો પસંદ કરતા નથી કે હવે આ જે રીતે થઈ રહ્યું છે એ કોઈ પણ રીતે એમને ભાજપને અનુકૂળ આવે એવું વાતાવરણ સોશિયલ મીડિયામાં બિલકુલ દેખાતું નથી. આ સોમનાથના દ્રશ્યો આપણે જોયા કે સોમનાથમાં જઈને પણ આ જ રીતે ભૂપેન્દ્ર પટેલે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. CR પાટીલે તો આના દરેક ઝોનમાં બેઠકો પણ કરી હતી. તો ભાજપ પણ આ રીતે સોશિયલ મીડિયામાં પોતાનો પ્રભાવ વધે એ માટે એમની અનેક બેઠકો કરી હતી અને લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવનારાઓને પોતાની તરફેણમાં ખેંચવા માટેના બધા જ પ્રયત્નો આ રીતે કર્યા હતા એવું આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ મહત્વનું મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ
મત જરૂર અપાવી દેશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. કે એનો મતલબ કે આપણા જે નાયબ મુખ્યપ્રધાન છે એ પણ એવું માની રહ્યા છે. તો સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર તો ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કરી રહી છે? હર્ષ સંઘવી ચૈત્ર વસાવાને અનુસંધાનમાં વાત કરી રહ્યા હતા, પરંતુ ભાજપ પણ એ જ કરી રહ્યું છે. તો સમાજને વિભાજન કરવાનું કામ કરી રહ્યા છે હર્ષ સંઘવી. સવાલ એ આવીને ઉભો રહે છે અને એટલા માટે આ મહત્વની બાબત બની જાય છે. જે હેઠળ મહાનગરોથી લઈને નગરો સુધી, જિલ્લા પંચાયતથી લઈ ગ્રામ પંચાયત સુધી સરકારની દરેક વહીવટી કચેરીઓના બનશે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ વિરાટ નેટવર્ક થકી સરકારી યોજનાઓની જાણકારી ખૂબ ઝડપથી જન સુધી પહોંચશે. તો જે કલેક્ટરો જે છે, કલેક્ટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આપણે જોઈએ તો દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે સરકારની વાહ કરે છે, સરકારની ભાટાઈ કરે છે. કલેક્ટર કચેરીઓ પોતે સરકારના પોતાના પીઆરઓ બની ગયા હોય એ રીતે સીએમ થી લઈને મંત્રીઓ જે છે એ બધાના જે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ મૂકે છે એમાં પોસ્ટમાં પણ આ રીતે જોઈ શકાય છે. અને એટલા માટે આપણા માટે મહત્વનું બની જાય છે કે જે લોકોના પ્રશ્નો છે વાસ્તવમાં એ પ્રશ્નો એમાં રિફ્લેક્ટ થતા નથી. સરકારની પોતાની વાહવાહી અને પ્રસિદ્ધિ સિવાયમાં કશું હોતું નથી. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે નેતાઓ, પ્રધાનો પોતે પણ રીલ બનાવીને મૂકવા લાગ્યા છે. એની રીલ બનાવીને અલગ અલગ નેતાઓ, રાજકીય નેતાઓ, ઉમેદવારો પણ પોતાની રીલ બનાવે છે. પણ લોકો જે અંદર કોમેન્ટ આપે છે એ કોમેન્ટના કારણે હવે એમને આ મીડિયા જે છે એ પસંદ આવતું નથી. પણ હજુ પણ ઘણા બધા શુભેચ્છકો સાથે સંપર્ક થઈ શકતો નથી. ઘણા બધા પોતાના કામમાં બિઝી હોય છે, પણ એ સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય છે, એ ટેકનો સેવી છે. એવા લોકોને આ 15 દિવસની ઝુંબેશમાં 1 લાખના ટાર્ગેટ સાથે આ ડિજિટલ વોટર કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મને 1 લાખના ટાર્ગેટ સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને એવું CR પાટીલ વિશ્વાસ છે કે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં જે સોશિયલ મીડિયા ઉપર પણ પોતાનો અભિપ્રાય આપી શકે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે, એના માટે આ ડિજિટલ વોરિયર કેમ્પેન ખૂબ ઉપયોગી થવાનું છે. કેમ્પેન લોન્ચ કર્યું હતું તો એમાં સોશિયલ મીડિયાની પેલી મદદ માંગી રહ્યા છે કે તમે કેમ્પેન કરો અમારા માટે, ભાઈ ભાજપમાં જોડાય, મિસ કોલ કરે અને સભ્યો બને. એવા 1 કરોડ સભ્યો બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. પણ એમાં મિસ કોલમાં કેટલી ગોલમાલ થઈ હતી એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. અને આ બધાની વચ્ચે જે કેટલાક અખબારોમાં અહેવાલો ત્યાં આવ્યા હતા, દરેક જિલ્લાઓમાં ઇન્ફ્લુએન્સરોને હવે ભાજપ પોતાની તરફેણ ખેંચી રહ્યું છે, પેમેન્ટ આપી રહ્યું છે. ઘણી બધી જગ્યાએથી 3000 રૂપિયાથી લઈને જે શરૂ કરીને અલગ અલગ જેવા ઇન્ફ્લુએન્સર એ પ્રમાણે પણ તંત્ર દ્વારા એ ગોઠવણ કરવામાં આવી રહી છે. સત્તાનો બેફામ ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.